રસ્તા લોકોના અવરજવર માટે હોય છે, દબાણ કરવા માટે નહીં. આ શબ્દો છે અમરેલીના તંત્રના લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણો સામે. આખરે અમરેલીમાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને નોટિસ આપ્યા પછી આજે પાલિકા અને વહીવટી તંત્રએ બુલડોઝર ચલાવીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આજે પાલિકા અને વહીવટી તંત્રએ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના લાઠી રોડ અને કુકાવા રોડ વર્ષોથી થયેલા દબાણો દૂર કરવા માટે બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી પહેલાં પાલિકાએ અને R&B વિભાગ દ્વારા આશરે 100 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. આજે જે દબાણો જાતે હટાવવામાં આવ્યા હતા તેમના માટે સમય પણ આપવામાં આવ્યો હતો. નોટિસ મળ્યા બાદ પણ મોટાભાગના લોકોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લીધા હતા, જ્યારે બાકી રહેલા દબાણોને આજે તંત્રએ બુલડોઝર વડે દૂર કરી દીધા હતા. આ સમગ્ર કામગીરીમાં નગરપાલિકા અને R&D વિભાગ અને રેવન્યુ વિભાગ, PGVCL અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને આ મામલે પ્રાંત અધિકારીએ શું કહ્યું એ સાંભળી લો. આજે અમરેલીના સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીજના ઢાળથી લઈ અને ગઢની રાંગ સુધી અને ફરી વખત સેન્ટર પોઈન્ટથી લઈ અને લાઠી રોડ ઉપર બાયપાસ સુધીના જે તમામ આજુબાજુના વિસ્તારો છે એમાં દબાણદારો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે એને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી. આજે લગભગ મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટી તંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ જ વિસ્તારમાં સાહેબ પહેલાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે, ફરીવાર દબાણ થઈ ગયું છે, શું એ બાબતે નગરપાલિકા અને R&Bને પણ આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે કે દરેક અઠવાડિયે આ બાબતે એમના અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવામાં આવે અને જે પણ દબાણ થાય તો એને તાત્કાલિક હટાવવામાં આવે. અન્ય વિસ્તારમાં પણ દબાણ છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે શું? ચોક્કસ આવશે. આ કામગીરી પૂર્ણ થાય એટલે બાયપાસનું કામગીરી શરૂ કરવામાં આવશે અને એને જે કંઈ દબાણદારો છે એને નોટિસ આપવામાં આવશે. તંત્રનું કહેવું છે કે શહેરના રસ્તાઓ ખુલ્લા રહે તે માટે લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ થયેલા ગેરકાયદેસર દબાણ સામે પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો. આ વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.